જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ભણવાના છે ખાસ તો કેટલાક ગવર્નર અને ગવર્નર જનરલ. ભારતના ઇતિહાસની અંદર આપણે ગવર્નર અને ગવર્નર જનરલની ચર્ચા કરું એ પહેલા એક આપણા મટીરિયલની વાત કરવી છે મિત્રો. ખાસ તો અત્યારે હમણાં તાજેતરમાં જીપીએસસી ક્લાસ 1-2 લેવાની, એ પહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ લેવાની, ત્યાર પછી STA ની પણ એક્ઝામ લેવામાં આવેલી હતી. તો અહીંયા વિદ્યાર્થીઓને સૌથી વધુ ફળદાયી જે પુસ્તક સાબિત થયું હતું મિત્રો એ હતું ICE નું ભારતના ઇતિહાસનું આ મટીરિયલ, ભારતના ઇતિહાસની ICE ની આ બુક. તમે જે જિલ્લાની અંદર રહેતા હશો દરેક જિલ્લાના દરેક બુક સ્ટોર ઉપર કે જે કોમ્પિટિટિવ એક્ઝામને લગતું મટીરિયલ પ્રાપ્ત થતું હશે ત્યાં આ બુક અવેલેબલ હશે. તો અહીંયા તમારા જિલ્લાની અંદર તમારે અહીંયા રાજકોટ સુધી આવવાની જરૂરિયાત નથી. તમે જે જિલ્લામાં રહેતા હશો એ જિલ્લાની અંદર તમને આ વસ્તુ મળી જશે. તો એના માટે ખાસ તો આગામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પોલીસ કોન્સ્ટેબલ અને સાથે સાથે કહી શકાય કે STA ની પણ જે એક્ઝામ બહાર પાડવામાં આવેલી છે અને નજીકના ભવિષ્યમાં જે RFO ની એક્ઝામ જે છે આ દરેક એક્ઝામ માટે મેક્સિમમ પ્રશ્નો પૂછાવાની સંભાવના ધરાવનારું આ પુસ્તક કે જે ભારતનો ઇતિહાસ કે જે ICE દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે જે તમને તમારા જિલ્લાની અંદર ઉપલબ્ધ થઈ જશે. ઓકે, આ વિદ્યાર્થી મિત્રોના જે કમેન્ટના જવાબ છે એ ખાસ કરીને રેગ્યુલર મળતા હોય છે અને એની સાથે સાથે ખાસ કહી શકાય કે આ પુસ્તકની જે ડિમાન્ડ હતી એ પણ તમને ત્યાંથી પ્રાપ્ત થઈ જશે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીશું ભારતના ઇતિહાસના એક મહત્વપૂર્ણ ટોપિક એટલે કે ગવર્નર અને ગવર્નર જનરલ. મિત્રો, ગવર્નર અને ગવર્નર જનરલની અંદર સૌપ્રથમ જે વ્યક્તિને આપણે ચર્ચામાં લેવા છે, જે ગવર્નરને ચર્ચામાં લેવાના છે, જેનું નામ છે મિત્રો રોબર્ટ ક્લાઇવ. ખાસ તો એવું કહી શકાય કે રોબર્ટ ક્લાઇવ કઈ રીતે ભારતની અંદર એન્ટ્રી થતી હોય છે, શું એનું યોગદાન જે છે અને જે તે વ્યક્તિ ભારતની અંદર અંગ્રેજોનું કઈ રીતે પોતે આમ જો તો સામ્રાજ્ય વિસ્તાર કરવામાં અંગ્રેજો માટે મદદરૂપ થયેલો, એના રિલેટેડ ઘણો બધો ડેટા આપણે તૈયાર કરવો પડતો હોય છે. તો મિત્રો, શરૂઆત કરું રોબર્ટ ક્લાઇવની ભારતમાં એન્ટ્રીથી. રોબર્ટ ક્લાઇવનું ભારતમાં આગમન કઈ રીતે થતું હોય છે તો મિત્રો યાદ રાખી શકાય, રોબર્ટ ક્લાઇવ ભારતની અંદર આવશે. ભારતનું આગમન આમ તો કહી શકાય મદ્રાસ પ્રેસિડેન્સી. કઈ પ્રેસિડેન્સીથી એન્ટ્રી થશે? મદ્રાસ પ્રેસિડેન્સી. આમ તો કહી શકાય કે અંગ્રેજોની ભારતમાં મુખ્ય પ્રેસિડેન્સી કેટલી? તો અંગ્રેજોની ભારતમાં મુખ્ય પ્રેસિડેન્સી કેટલી? 3. ઓકે, એક પ્રેસિડેન્સી કે જેને આપણે મદ્રાસ પ્રેસિડેન્સી કહીએ છીએ, એક બોમ્બે પ્રેસિડેન્સી અને ત્રીજી છે બંગાળ પ્રેસિડેન્સી. 3 પ્રેસિડેન્સી આ રીતે અહીં જોઈ શકો તમે. અહીંયા આવશે મદ્રાસ પ્રેસિડેન્સી, અહીંયા આવશે બોમ્બે પ્રેસિડેન્સી, અહીંયા આવશે બંગાળ પ્રેસિડેન્સી. તો અંગ્રેજોની ભારતમાં પ્રેસિડેન્સી કેટલી? 3 પ્રેસિડેન્સીની અંદર રોબર્ટ ક્લાઇવની ભારતમાં એન્ટ્રી કઈ પ્રેસિડેન્સીમાં થતી હોય છે તો કે મદ્રાસ પ્રેસિડેન્સીમાં. મદ્રાસ પ્રેસિડેન્સીમાં રોબર્ટ ક્લાઇવનું આગમન કઈ પોસ્ટ ઉપર થયેલું તો મિત્રો યાદ રાખી શકાય, રોબર્ટ ક્લાઇવનું મદ્રાસ પ્રેસિડેન્સીમાં આગમન એક ક્લાર્ક તરીકે થયેલું, એક કારકુન તરીકે થયેલું. તો પ્રશ્ન એ થાય છે, કારકુનમાંથી આવડી મોટી પોસ્ટ ઉપર કઈ રીતે પહોંચ્યો? તો યાદ રાખી, રોબર્ટ ક્લાઇવ જે છે જ્યારે ક્લાર્ક તરીકે ભારતની અંદર આવ્યો હતો મદ્રાસ પ્રેસિડેન્સીમાં. આ બંને પ્રશ્નો પૂછાઈ ગયા છે, રોબર્ટ ક્લાઇવનું ભારતમાં કઈ પ્રેસિડેન્સીમાં આગમન થયું અને કઈ પોસ્ટ ઉપર આગમન થયેલું. તો આ બંને વસ્તુ માઇન્ડમાં રાખવા લાયક છે, એક્ઝામની અંદર પૂછાય છે. સાથે સાથે આગળ વધીએ તો રોબર્ટ ક્લાઇવને આ ક્લાર્કમાંથી આ ગવર્નર સુધી કઈ રીતે પહોંચ્યો, એની યાત્રા શું? તો મિત્રો યાદ રાખી, રોબર્ટ ક્લાઇવ જે છે એને ખાસ એક મોકો પ્રાપ્ત થતો હોય છે કાર્નેટિક વોર એટલે કે કર્ણાટક યુદ્ધની અંદર. એવું કહેવામાં આવે છે કે બીજો કર્ણાટિક વોર, સેકન્ડ કર્ણાટક યુદ્ધ, કે આ યુદ્ધ દરમિયાન રોબર્ટ ક્લાઇવ ખાસ તો પોતાનું એક યોગદાન આપે છે અંગ્રેજોની જીતમાં. ઇતિહાસકારો એવું લખે છે કે આ યુદ્ધ બીજું કર્ણાટક યુદ્ધ છે, સેકન્ડ કર્ણાટિક વોર જે છે કે જેની અંદર મેક્સિમમ ચાન્સીસ હતા કે ફ્રેન્ચ પ્રજા જીતી જાય, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી જાય એમ હતી. પણ છેલ્લી ઘડીએ ફ્રાન્સની સરકારનો એક નિર્ણય કે જે ખાસ કરીને એક ગવર્નર હતો કે જેનું નામ હતું ડુપ્લે, ગવર્નર ડુપ્લેને પાછો બોલાવી લેતા હોય છે. ને અહીંયા પેરેલલમાં એક વ્યક્તિ પોતાનું સારામાં સારું યોગદાન આપે છે અને એ વ્યક્તિ એટલે કે રોબર્ટ ક્લાઇવ. અંગ્રેજો તરફી રોબર્ટ ક્લાઇવ એક સારું યોગદાન આપ્યું, અંગ્રેજોને હારેલું જે યુદ્ધ હતું એને જીતમાં કન્વર્ટ કરી દીધું. એનું પરિણામ એવું આવ્યું કે આ રોબર્ટ ક્લાઇવ જે છે એને ખાસ કરીને બહુ મોટી સત્તા પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી એવું બને છે કે 1756 ની અંદર બંગાળની અંદર એક કાળકોટડીની ઘટના બની, બ્લેક હોલ ટ્રેજેડી જનરેટ થતી હોય છે. ને આ કાળકોટડીની જે ઘટના બની એનું પરિણામ રોબર્ટ ક્લાઇવ જતો હોય છે બંગાળની અંદર. ઓકે, બંગાળ જાય છે. બંગાળની અંદર 1757 પ્લાસીનું યુદ્ધ. કયું યુદ્ધ છે? પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધની અંદર બંગાળના ખાસ કરીને કહી શકાય નવાબ એટલે કે સિરાજુદ્દૌલા, બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને હરાવે છે, પ્લાસીના યુદ્ધની અંદર જીત મેળવે છે. ત્યાર પછી કહી શકાય તો કે અહીંયા એવું પણ બનતું હોય છે કે અવધના નવાબ સુજાઉદ્દૌલા અને મુગલ બાદશાહ શાહ આલમ દ્વિતીય અને એની સાથે એક વ્યક્તિ એટલે કે મીર કાસિમ, આ ત્રણેય ભેગા મળી ને અંગ્રેજોની સામે એક યુદ્ધની શરૂઆત કરેલી હતી કે જે કહેવામાં આવે છે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ થતું હોય છે 1764માં.
1764 ની અંદર 22 ઓક્ટોબર 1764 બક્સરના યુદ્ધની જે શરૂઆત થઈ ત્યાં કેપ્ટન મુન્ડ્રો અંગ્રેજોનું નેતૃત્વ લેતો હતો. આ કેપ્ટન મુન્ડ્રો જીતી જતો હોય છે. યુદ્ધની અંદર અહીંયા મુગલ બાદશાહ શાહ આલમ દ્વિતીય, અવધનો નવાબ સુજાઉદ્દૌલા અને સાથે સાથે મીર કાસિમ છે એ હારી ગયા. એનું પરિણામ એવું આવતું હોય છે કે 1765 ની અંદર એક સંધિ થતી હોય છે, જે સંધિને કહેવામાં આવે છે અલ્હાબાદની સંધિ. હાલની પરિસ્થિતિ આપ જાણો છો કે અલ્હાબાદના નામની અંદર ફેરફાર થઈ ગયો છે. અલ્હાબાદનું નામ શું થઈ ગયું છે? પ્રયાગરાજ. પણ આપણે અહીંયા યાદ રાખીએ 1765 ની અંદર જે સંધિ થઈ, સંધિનું નામ શું છે? તો કે અલ્હાબાદની સંધિ. ઓકે, અલ્હાબાદની સંધિ કોની કોની વચ્ચે? તો યાદ રાખવા લાયક બાબત કહી શકાય, અલ્હાબાદની સંધિ મુખ્ય 3 વ્યક્તિની અંદર મોખરે કહી શકાય. એક રોબર્ટ ક્લાઇવ, એક મુગલ બાદશાહ શાહ આલમ દ્વિતીય, મુગલ બાદશાહ શાહ આલમ બીજા અને અવધના નવાબ સુજાઉદ્દૌલા. આ 3 વચ્ચેની આ સંધિ કે જેને કહેવામાં આવે છે અલ્હાબાદની સંધિ. અલ્હાબાદની સંધિનું પરિણામ શું? તો મિત્રો યાદ રાખી, અલ્હાબાદની સંધિમાં મુગલ બાદશાહ એટલે કે શાહ આલમ દ્વિતીય જે છે એ અંગ્રેજોને 3 પ્રદેશોની દીવાની સત્તા, મહેસૂલી સત્તા આપતા હોય છે. બંગાળ, બિહાર અને ઓડિશા. લાસ્ટ એસટીની એક્ઝામમાં એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, યાદ રાખવા લાયક બાબત કહી શકાય. ત્યાર પછી આગળ વધી તો કે 1765 ની અંદર જ્યારે બંગાળ, બિહાર, ઓડિશા 3 પ્રદેશોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. બંગાળનો ગવર્નર પણ બનેલો હતો. ઓકે, ગવર્નર બનીને આવેલો છે 1765 ની અંદર. એનું પરિણામ ક્યાંક એવું જોવા મળશે કે આ રોબર્ટ ક્લાઇવ બંગાળની અંદર ઇન્ટ્રોડ્યુસ કરશે દ્વિમુખી શાસન પદ્ધતિ. એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ભાઈ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરનાર કોણ? તો રોબર્ટ ક્લાઇવ. યાદ રાખશું. સાથે સાથે કહી શકાય કે રોબર્ટ ક્લાઇવ જે છે કે જે ખાસ તો સૈન્ય માટે પણ મહત્વના કેન્દ્રો સ્થાપિત કરતો હોય છે. એવું કહી શકાય અલ્હાબાદ, મોંગીર અને બાંકીપુર આ 3 પ્રદેશોની અંદર પોતે ખાસ સૈન્યના સારા કેન્દ્રો પણ ડેવલપ કરતો હોય છે. આ જ વ્યક્તિ કે જે ભારતમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, આ ભ્રષ્ટાચારને અટકાવવા માટે પણ પ્રયત્નશીલ થયેલો. સાથે સાથે કહી શકાય કે બ્રિટિશ અધિકારીઓને ઉપર અંકુશ રાખવા માટે પણ પ્રયત્નશીલ હતો. પણ એક ઘટના એવી બની કે એના જ અધિકારીઓ જે છે એની વિરુદ્ધમાં આવી જતા હોય છે. એક ઘટના આવી બનશે કે રોબર્ટ ક્લાઇવના સમયમાં થશે એક શ્વેત વિદ્રોહ. શું થશે ભાઈ? શ્વેત વિદ્રોહ. 2 મુખ્ય કારણો જવાબદાર છે. એક ખાસ તો ખાનગી વ્યાપાર ઉપર કેટલાક અંકુશ મૂકવા માટેનો પ્રયત્ન કરતો હોય છે, સાથે સાથે ભ્રષ્ટાચાર અટકાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. અને આ ઉપરાંત એવું હતું કે માની લો કે એક રાજ્યના સૈનિકો છે, એક પ્રેસિડેન્સીના સૈનિકો બીજી પ્રેસિડેન્સીમાં જ્યારે મદદ કરવા માટે જતા હોય ત્યારે એને બમણું વેતન આપવામાં આવતું. આપણે જોઈએ છીએ કોઈ બી અધિકારીઓ હોય જ્યારે બહાર જાય, બીજા જિલ્લાની અંદર જાય તો એને ટીએડી આપવામાં આવતું હોય છે. તો એ જ વસ્તુ અહીંયા પણ હતી કે ભાઈ બીજા રાજ્યની અંદર જ્યારે કોઈ બ્રિટિશ અધિકારીઓ જે છે અથવા બીજી પ્રેસિડેન્સીની અંદર જ્યારે કોઈ લડવા માટે જતા હોય તો એ સમયે એને બમણું વેતન આપવામાં આવતું. આ કલાકારે બંધ કરી દીધું. રોબર્ટ ક્લાઇવ વસ્તુ બંધ કરવા માટે એની ઉપર ખાસ પ્રતિબંધો મૂક્યા છે અને આ બાબતનો વિદ્રોહ અંગ્રેજોના જ સૈનિકોએ કરેલો હતો. એટલા માટે આ ભૂરિયાઓને લીધે કહેવામાં આવે છે આ વિદ્રોહને શ્વેત વિદ્રોહ. તો એ શ્વેત વિદ્રોહ કોના સમયમાં થયો હતો? તો કે રોબર્ટ ક્લાઇવના સમયમાં. તો આ વસ્તુ પણ આપણે માઇન્ડમાં રાખશું. ચાલો, રેડી છે? નેક્સ્ટ આગળ વધી. રોબર્ટ ક્લાઇવ પછી આપણે ચર્ચામાં લેવો છે મિત્રો વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સના સમયની ઘણી બધી ઘટનાઓ જે છે કે ખાસ કરીને એક્ઝામની અંદર પૂછાતી હોય છે અને આપણે યાદ રાખવી ખૂબ જરૂરી હોય છે. પહેલી તો મિત્રો વાત કરીએ તો જ્યારે વોરન હેસ્ટિંગ્સ ભારતની અંદર આવશે તો આવીને પહેલું અને ખૂબ મહત્વપૂર્ણ કામ કરશે કે ભાઈ બંગાળની અંદર દાખલ થયેલી આ દ્વિમુખી શાસન પદ્ધતિ કે જેને લીધે બંગાળ કંગાળ થઈ ગયું હતું. મિત્રો એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, યાદ રાખશું કે ભારતમાં બંગાળ ખાતે જે શરૂ થયેલી દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરનાર વ્યક્તિ કોણ? તો એ હતો મિત્રો વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સે દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી 1772માં નાબૂદ કરશે. ક્યારે નાબૂદ કરશે? 1772. ભારતની અંદર 1772માં જ એન્ટ્રી થતી હોય છે, દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરે છે. સાથે સાથે જે ટેક્સ ઉઘરાવવાની જે સિસ્ટમ છે, જે મહેસૂલ ઉઘરાવવાની જે સિસ્ટમ છે એની અંદર પણ કેટલાક સુધારાઓ લઈ આવતો હોય છે. એ પોતે એવું કહેવામાં આવે છે કે આ વોરન હેસ્ટિંગ્સ જે છે એના સમયમાં સ્થાપના થતી હોય છે બોર્ડ ઓફ રેવન્યુ. શેની સ્થાપના થશે? બોર્ડ ઓફ રેવન્યુ એટલે કે મહેસૂલ બોર્ડની સ્થાપના થઈ. મહેસૂલ બોર્ડની સ્થાપના થતી હોય છે જેને લીધે એક પદ અસ્તિત્વમાં આવતું હોય છે, એક ટાઇટલ અસ્તિત્વમાં આવશે કે જેને તમે બધા કહો છો મિત્રો કલેક્ટર. તો કલેક્ટરનું પદ અસ્તિત્વમાં કોના સમયમાં આવતું હોય છે? તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં. યાદ રાખો લાગ બાબત કહી શકાય. ત્યાર પછી મિત્રો વાત કરી પહેલો અને બીજો ખાસ તો પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ જે છે એ કોના સમયમાં થતું હોય છે? તો કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં. અથવા પ્રશ્ન એવો પૂછે કે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ સમયે બંગાળની અંદર ગવર્નર જનરલ કોણ હતો? તેનું નામ શું હતું? વોરન હેસ્ટિંગ્સ. હવે અગાઉ આપણે રોબર્ટ ક્લાઇવને ગવર્નર ભણ્યા ના અને ગવર્નર જનરલ કહેવાનું. કઈ રીતે ભાઈ આ વસ્તુ બને? તો એના માટે યાદ રાખી શકાય 1773નું વર્ષ.
1773 ભારતમાં બંગાળ અથવા તો અંગ્રેજો માટે એક કાયદો આવતો હોય છે કે જેને કહેવામાં આવે છે રેગ્યુલેટિંગ એક્ટ 1773, નિયામક ધારો 1773. રેગ્યુલેટિંગ એક્ટ 1773, નિયામક ધારો 1773 એની જોગવાઈ શું છે તો કે જે વ્યક્તિ બંગાળના ગવર્નર છે એને બનાવી દેવામાં આવતા હોય છે ગવર્નર જનરલ. અને સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બનતું હોય છે બંગાળની અંદર તો વોરન હેસ્ટિંગ્સ. ને ત્યાર પછી કહી શકાય કે વોરન હેસ્ટિંગ્સ અંગ્રેજો માટે ભારતમાં એક સમયની સર્વોચ્ચ સત્તા બની ગઈ છે. એક હાયર ઓથોરિટી બની જતો હોય છે વોરન હેસ્ટિંગ્સ. તો આ એક મહત્વપૂર્ણ પદ એને પ્રાપ્ત થતું હોય છે. સાથે સાથે કહી શકાય કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં એક વ્યક્તિ કે જેનું નામ છે ચાર્લ્સ વિકલિંગ્સ. શું નામ છે ભાઈ? ચાર્લ્સ વિકલિંગ્સ. આ ચાર્લ્સ વિકલિંગ્સ જે છે કે જે પોતે ભગવદ્ ગીતાનું અંગ્રેજીમાં અનુવાદ કરે છે. મિત્રો એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયેલો વન લાઇનર ક્વેશ્ચન છે કે જે દરેક જગ્યાએ પૂછાવાના ચાન્સીસ કહી શકાય. તો ભારતમાં ભગવદ્ ગીતાનું અંગ્રેજીમાં અનુવાદ કરનાર જે તે અંગ્રેજ અધિકારીનું નામ શું છે? ચાર્લ્સ વિકલિંગ્સ. તો એને પણ તમે યાદ રાખી શકો છો. ત્યાર પછી આગળ વધી તો મહેસૂલી બોર્ડની આપણે વાત કરી ભાઈ, બોર્ડ ઓફ રેવન્યુ એટલે કે મહેસૂલ બોર્ડની સ્થાપના કરીને જેના પરિણામ સ્વરૂપે કલેક્ટરનું પદ અસ્તિત્વમાં આવતું હોય છે. તો આ પણ એક મહત્વપૂર્ણ બાબત કહી શકાય. નેક્સ્ટ આગળ વધી તો કે કલકત્તાની અંદર જે તે સમયે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના થતી હોય છે. મિત્રો એવું કહી શકાય કે જે કાયદો આવ્યો રેગ્યુલેટિંગ એક્ટ 1773, નિયામક ધારો 1773, એની જોગવાઈની અંદર એવી વ્યવસ્થા કરી છે કે ભાઈ ભારતમાં બંગાળ ખાતે અથવા તો બંગાળ પ્રેસિડેન્સી ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે. એનું પરિણામ શું આવ્યું તો કે 1774 સ્થાપના થતી હોય છે સુપ્રીમ કોર્ટની. સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થઈ તો કે કલકત્તા. સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થશે? કલકત્તા. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશનું નામ પણ મિત્રો યાદ રાખવું ખૂબ જરૂરી છે કે જેનું નામ હતું સર એલિઝા ઇમ્પે. શું નામ હતું ભાઈ? સર એલિઝા ઇમ્પે. હાલની પરિસ્થિતિમાં અને ત્યારમાં એક તફાવત છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ, 3 અન્ય ન્યાયાધીશનું માળખું હતું. હાલની પરિસ્થિતિમાં બહુ મોટો ફેરફાર છે. ત્યાર પછી વાત કરીએ તો કે કલકત્તાની અંદર પ્રથમ મદ્રેસાની સ્થાપના પણ કોના સમયમાં થતી હોય છે તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં. આ પણ યાદ રાખવા લાયક એક ફેક્ટ ડેટા છે. ત્યાર પછી વાત કરું કે વિલિયમ જોન્સ જે છે એ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ સ્થાપના કરતો હોય છે. એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની એ પણ કોના સમયની ઘટના કહી શકાય કે જે છે વોરન હેસ્ટિંગ્સ. આ પણ એક્ઝામમાં પૂછાવા લાયક પ્રશ્ન છે. એક્ઝામની અંદર પૂછી શકે કે એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોણે કરેલી તો વિલિયમ જોન્સ. સ્થાપક કોણ હતો ભાઈ? વિલિયમ જોન્સ. કોના સમયની આ ઘટના છે તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં. રેડી છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ એના પછીના ગવર્નર જનરલ તરફ કે જેનું નામ છે ભાઈ કોર્નવોલિસ. ઓકે, કોર્નવોલિસ આમ તો બહુ ફેમસ છે. ખાસ તો એવું કહી શકાય કે કોર્નવોલિસ ફોર પોલીસ, કારણ કે કોર્નવોલિસ જે છે એને ભારતની અંદર પોલીસ સેવાનો જનક માનવામાં આવતો હોય છે. ભારતમાં પોલીસ સેવાનો જનક એટલે કે કોર્નવોલિસ. ખાસ તો સિવિલ સર્વિસ, નાગરિક સેવાનો જનક, ભારતમાં સિવિલ સર્વિસનો જનક છે, નાગરિક સેવાનો જનક છે તો એ પણ કોણ છે? કોર્નવોલિસ. કોર્નવોલિસે એક પુસ્તક તૈયાર કર્યું છે કે જેની અંદર સિવિલ સર્વિસ રિલેટેડ બહુ મોટી માહિતી છે, ખાસ તો કાયદા રિલેટેડ બહુ મોટી માહિતી છે. મિત્રો જે તે પુસ્તક કે જેનું નામ છે કોર્નવોલિસ કોડ. શું નામ છે પુસ્તકનું? કોર્નવોલિસ કોડ. એ જે કાયદાનું પુસ્તક કે જે એક બહુ મોટો રેફરન્સ સોર્સ આગામી સમયના કાયદાઓ માટે પણ મહત્વનો માનવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો કે ભાઈ ખાસ તો નાગરિક સેવા, જાહેર સેવા, સિવિલ સર્વિસ એનો જનક માનવામાં આવે છે કોર્નવોલિસને. સાથે સાથે એકમાત્ર એવો ગવર્નર જનરલ કહી શકાય કે જેની સમાધિ જે છે એ ભારતની અંદર ગાઝીપુરની અંદર જોવા મળતી હોય છે. એવું કહી શકાય કે કોર્નવોલિસ જે છે એણે ભારતમાં જે ખાસ તો અંગ્રેજોના સમયમાં જે મહેસૂલ ઉઘરાવવામાં આવતું, અંગ્રેજોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાની મુખ્ય 3 પદ્ધતિ, ખાસ મેઇનલી 3 પદ્ધતિ પર ફોકસ કરશું. એક કાયમી જમાબંધી એટલે કે પરમનન્ટ સેટલમેન્ટ, બીજી હતી રૈયતવારી અને ત્રીજી હતી મહાલવારી. તો કાયમી જમાબંધી આ પદ્ધતિનું સ્ટાર્ટઅપ કરવા માટે મુખ્ય જવાબદાર કોને માનવામાં આવે છે? કોર્નવોલિસ. મિત્રો 3 પ્રદેશ બંગાળ, બિહાર અને ઓડિશા. બંગાળ, બિહાર અને ઓડિશા એપ્રોક્સ 19% પ્રદેશ કહી શકાય કે જ્યાં દાખલ કરવામાં આવે છે કાયમી જમાબંધી. અને કાયમી જમાબંધી દાખલ કરનાર વ્યક્તિ કે જેનું નામ છે કોર્નવોલિસ. યાદ રાખવું ખૂબ જરૂરી છે. ચલો નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો કે કોર્નવોલિસ જે છે કે જેના વિશે એવું પણ કહેવામાં આવે છે કે ખાસ તો કલેક્ટરના આ જે કલેક્ટર જે છે, કલેક્ટરના પદ સાથે સંકળાયેલી વ્યક્તિ કે જેની પાસે આમ જુઓ તો 2 પ્રકારની સત્તાઓ હતી. એક મોટા પ્રમાણમાં ન્યાયિક સત્તાઓ હતી ને એક રેવન્યુ રિલેટેડ સત્તા હતી. પણ આ વ્યક્તિ પોતે એવું વિચારે છે કે એક જ વ્યક્તિમાં આ બંને સત્તાઓ આટલી બધી નિહિત થઈ ગયેલી છે તો એ વ્યક્તિ જો રેગ્યુલર ચાલે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પોતાની સત્તાનો દુરુપયોગ કરે તો ઘણા બધા લોકોને નુકસાન થાય. ને આ વ્યવસ્થાને ધ્યાનમાં લઈ કોર્નવોલિસે કલેક્ટરની ન્યાયિક સત્તાઓમાં ઘટાડો કરેલો.
ઓકે, ન્યાયિક સત્તાઓમાં ઘટાડો કર્યો છે, બંધ નથી કરી. પણ સાથે સાથે કલેક્ટરનું માન સન્માન વધે એના માટે એક પ્રયત્ન કર્યો કે ભાઈ કલેક્ટરને જિલ્લાના વડા બનાવ્યા. તો કલેક્ટરને જિલ્લાના વડા એટલે કે જિલ્લાધીશ બનાવવામાં મુખ્ય જવાબદાર કોને માનવામાં આવે છે? તો કે કોર્નવોલિસ. ડેટાબેઝમાં એરર ના આવે એનું ધ્યાન રાખશી. કલેક્ટરનું પદ અસ્તિત્વમાં કોના સમયમાં આવતું હોય છે? તો કે બોર્ડ ઓફ રેવન્યુની સ્થાપનાની સાથે વોરન હેસ્ટિંગ્સના સમયમાં. તો આ બે વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે. ઓકે, કોર્નવોલિસ જે છે એના વિશે એવું પણ કહેવામાં આવે છે કે ખાસ તો આ જે કોર્નવોલિસનો જે સમયગાળો છે કે જેના સમયમાં મૈસૂર યુદ્ધ, ત્રીજા નંબરનું મૈસૂર યુદ્ધ થતું હોય છે. હવે ત્રીજા નંબરનું મિત્રો જે આ મૈસૂર યુદ્ધ, એગ્લો મૈસૂર યુદ્ધ એટલે કે અંગ્રેજો અને મૈસૂર સામ્રાજ્ય વચ્ચે, એટલે કે અહીંયા જે તે સમયે ત્રીજા એગ્લો મૈસૂર યુદ્ધની અંદર એક બાજુ કોર્નવોલિસ છે, સામે હતો મૈસૂરનો સુલતાન એટલે કે ટીપુ સુલતાન. હવે ટીપુ સુલતાન સાથેનો યુદ્ધ છે, આ યુદ્ધની અંદર કોર્નવોલિસ જે છે એ જીતી જતો હોય છે અને ટીપુ સુલતાન જે છે એ પોતાના રાજ્યનો અડધો ભાગ ગુમાવતા હોય છે, 3 કરોડ જેટલો યુદ્ધ ખર્ચ આપતા હોય છે અને એક રંગપટ્ટનમની સતી અથવા તો શ્રી રંગપટ્ટનમની સંધિ થતી હોય છે કે જેમાં પણ કોર્નવોલિસ ક્યાંક જવાબદાર માનવામાં આવે છે. તો આ પણ એક મહત્વની ઘટના જે છે એક્ઝામની અંદર પૂછી શકે, યાદ રાખવું જરૂરી છે. આઈ થિંક હમણાં તાજેતરમાં જ એક એક્ઝામની અંદર આ પ્રશ્ન પણ પૂછેલો હતો. ચલો નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો એના પછીના ગવર્નર જનરલ તરફ કે જેનું નામ છે વેલેસ્લી. વેલેસ્લી બહુ ફેમસ છે, આપ સૌ જાણો છો, સહાયકારી યોજના માટે પ્રખ્યાત છે. વેલેસ્લી કે જે ભારતમાં દાખલ કરતા હોય છે સહાયકારી યોજના. મિત્રો ભારતમાં સહાયકારી યોજના દાખલ કરનાર વ્યક્તિ એટલે વેલેસ્લી. સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર કરનાર એટલે કે હૈદરાબાદના નિઝામ. તો આ બે વસ્તુ આપણે યાદ રાખવી ખૂબ જરૂરી છે. વેલેસ્લી સહાયકારી યોજના દાખલ કરે છે. સાથે સાથે કહી શકાય કે સેકન્ડ એગ્લો મરાઠા વોર, બીજો એગ્લો મરાઠા વિગ્રહ જે છે એ કોના સમયમાં થતો હોય છે? તો એ વેલેસ્લીના સમયમાં. બીજો એગ્લો મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો? વેલેસ્લી. ઓકે, આ બીજો એગ્લો મરાઠા વોર સમયે પણ મરાઠા પેશવા બાજીરાવ બીજા જે છે બીજા મરાઠા શાસકો જે છે એમને પણ પોતે સહાયકારી યોજના ઓફર કરતા હોય છે, એમની સાથે યુદ્ધ કરતા હોય છે અને પછી એમને સહાયકારી યોજના સ્વીકારતો પણ હોય છે. તો આ ઘટના પણ બનતી હોય છે. વેલેસ્લી માટે એવું કહી શકાય કે ફોર્થ એગ્લો મૈસૂર, ચોથો એગ્લો મૈસૂર યુદ્ધ જે છે એની અંદર પોતે ટીપુ સુલતાન સાથે સંઘર્ષ કરે છે. ચોથા એગ્લો મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાન સામે જે ફાઇટ આપે છે, આ ટીપુ સુલતાન સાથેની ફાઇટમાં ટીપુ સુલતાનની હત્યા થતી હોય છે. ટીપુ સુલતાન એટલે મિત્રો યાદ રાખશી મૈસૂરનો વાઘ તરીકે ઓળખાતો. ને ત્યાર પછી વેલેસ્લી જે છે એ પોતે ખાસ તો ફેમસ થઈ જતો હોય છે. વેલેસ્લી કે જેને હવે આગામી સમયની અંદર ઓળખવામાં આવતો હોય છે રોયલ બેંગાલ ટાઈગર. તો મિત્રો યાદ રાખશી કે આ ગવર્નર જનરલને રોયલ બેંગાલ ટાઈગર તરીકે ઓળખવામાં આવતો, તેનું નામ હતું મિત્રો વેલેસ્લી. યાદ રાખવા લાયક બાબત છે, એક્ઝામની અંદર પૂછી શકે. ત્યાર પછી વાત કરીએ તો કે વેલેસ્લી જે છે એના સમયમાં એક સ્થાપના થતી હોય છે કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજ. હમણાં જ તાજેતરમાં એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો, બુકની અંદર બેઠું સેન્ટેન્સ જોવા મળે છે. જે આપણે વિડીયો લેક્ચરની શરૂઆત કરી એ સમયે જે બુક મૂકી છે એનો જ ડેટા તમારી સામે રાખેલો છે. ઓકે, અહીંયા તમે જોવો છો કે ભાઈ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના જે કલકત્તાની અંદર થતી હોય છે. આ ફોર્ટ વિલિયમ કોલેજ એક્ઝેક્ટલી છે શું? તો મિત્રો એવું કહેવામાં આવે છે કે આ કોલેજ એક્ઝેક્ટલી બનાવવામાં આવેલી હતી સિવિલ સર્વિસમાં જોડાનારા અધિકારીઓની ટ્રેનિંગ માટે. આ સ્ટાર્ટઅપ કર્યું હતું વેલેસ્લી. પણ આગળ જતા એવું બનતું હોય છે કે અહીંયા ખાસ ભારતીય સાહિત્ય અને એ બધી વસ્તુ એમને જે ભણાવવામાં આવતી હોય છે તો આ બાબતનો બોર્ડ ઓફ ડિરેક્ટરને બધા બહુ મોટો વિરોધ કરતા હોય છે. ઇંગ્લેન્ડની સંસદમાં પણ વિરોધ થતો હોય છે. એટલા માટે પછી એજ્યુકેશન રિલેટેડ સંસ્થા બની જતી હોય છે જે સિવિલ સર્વિસના લોકોને જે ટ્રેનિંગ આપવા માટેની વ્યવસ્થા હતી એ વસ્તુ હવે લાંબો સમયમાં ચાલતી નથી. પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, આપણે યાદ પણ રાખશું કે ભાઈ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોના સમયમાં થતી હોય છે? વેલેસ્લીના સમયમાં. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યાં થતી હોય છે? તો કલકત્તા. કલકત્તા જે છે એક સમય ફોર્ટ વિલિયમ નગર તરીકે જ ઓળખાતું. ફોર્ટ વિલિયમ કે જે આમ જોવો તો બંગાળ પ્રેસિડેન્સીનું અંગ્રેજોનું વડુમથક કહી શકાય. કલકત્તા એટલે મિત્રો યાદ રાખી કે અંગ્રેજોની દિલ્હી પહેલાની ભારતમાં રાજધાની કઈ હતી? કલકત્તા. અંગ્રેજોનું પ્રેસિડેન્સી નગર હતું કલકત્તા. યાદ રાખવા લાયક બાબત છે, એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલું છે. ઓકે, નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો કે ભાઈ પેશવા બાજીરાવ બીજા સાથે એમણે બેસીની સંધિ કરેલી હતી. આ પણ સાથે સાથે યાદ રાખી મેં વાત કરી એક બીજા એગ્લો મરાઠા વોરની, એની અંદર આ વસ્તુ જોવા મળતી હોય છે. રોયલ બેંગાલ ટાઈગર તરીકે પણ ઓળખાય છે. ટીપુ સુલતાનની હત્યા કરતા હોય છે. સાથે સાથે કહી શકાય લાલ કિલ્લા ઉપર કબજો પણ આના સમયમાં થતો હોય છે. તો એ પણ યાદ રાખવા લાયક બાબત કહી શકાય. અને કહી શકાય કે અહીંયા સહાયકારી યોજના કે જે એને દાખલ કરેલી છે કે જે ભારતીય શાસકો માટે સાબિત થતી હોય છે મીઠા ઝેર સમાન. તો મિત્રો આ વેલેસ્લી જે છે એ બહુ કૂટનીતિખોર વ્યક્તિ હતો. ઘણા બધા લોકોને હેરાન કરેલા હતા ને એમના જે કાર્યો જે છે કે જેને લીધે ભારતીય શાસકોમાં બહુ મોટો અસંતોષ જાહેર થતો હોય છે ને એ જ અસંતોષનું પરિણામ જે સહાયકારી યોજનાનું જે પરિણામ છે કે જેના પરિણામ સ્વરૂપે ભારતીય શાસકો
1857ના સંગ્રામની અંદર અંગ્રેજોની સામે ફાઇટ આપવા માટે પણ તૈયાર થતા હોય છે. તો મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 ની અંદર કેટલાક ગવર્નર અને ગવર્નર જનરલને એક સિક્વન્સની અંદર ભણાવવાનું શરૂ કરેલું છે. તો મિત્રો જો આ લેક્ચરની અંદર આપને ખૂબ મજા આવેલી હોય, મિત્રો લેક્ચરમાં ખૂબ મજા આવેલી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારો કોઈ બી પ્રશ્ન હોય તો પ્રશ્ન મિત્રો કમેન્ટ બોક્સની અંદર આપજો, આપના સુધી એના આન્સર હું પહોંચાડીશ. અને તમારા કોઈ બી ક્વેરી હોય તો એ ક્વેરી એની ટાઈમ અહીંયા સુધી પહોંચાડવાની તમને છૂટ છે. મિત્રો ફરીથી જો લેક્ચરમાં મજા આવી તો લાઈક કરજો, શેર કરજો અને આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.